નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સુપડા સાફ કરાતા પૈકી 50 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે। આ પ્રચંડ બહુમતી બાદ આજે સતત બીજા દિવસે ભાજપના વિજેતા ઉમેદવાર અને કાર્યકરો દ્વારા સમગ્ર શહેરમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જલાલપોરના ઐતિહાસિક લીમડા ચોકથી આ વિજય રેલીનો પ્રારંભ થયો હતો। આ રેલી શહેરના વિવિધ બોર્ડમાં ફરી હતી, જ્યાં નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારોએ શહેરીજનોના આશીર્વાદ લીધા હતા અને મતદારોનો આભાર માન્યો હતો। રેલીમાં 100 થી વધુ ટુ વ્હીલર અને 20 થી વધુ ઓપન જીપ જોડાઈ હતી। પુષ્પવર્ષા શહેરના ગલી મોહલ્લામાં સ્થાનિકોએ વિજેતા નગરસેવકનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સંગઠનના અગ્રણી હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં પણ કેસરીઓ લહેરાઈ સમગ્ર નવસારી જિલ્લામાં કેસરીઓ છવાઈ ગયો છે। ત્યારે આજે નવસારી મહાનગરમાં જે અમારા 52 નગરસેવકો હતા, એમાં 50 જેટલા નગરસેવકો ચૂંટાયા છે, ત્યારે એના માટે એક વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં હજારોની સંખ્યામાં મોટરસાઇકલ સવારો અને 4 વ્હીલરની ગાડીઓ સાથે લોકો અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા નેતાના અમારા શ્રેષ્ઠ નેતૃત્વનું અભિવાદન કરી રહ્યા છે અને સમગ્ર નવસારી જિલ્લાની પ્રજાએ જે આ વખતે પણ ફરીવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને સમગ્ર નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ધ્વજ ફરકાવવામાં જે અમારા પર ભરોસો મૂક્યો છે, એના માટે નવસારી જિલ્લાની તમામનો હું આભાર માનું છું અને આ જીતમાં પણ 42 ડિગ્રીના તાપમાં પણ અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એડી ચોટીને જોર લગાડીને જે અમારી સામે પડકાર હતો અને ઝીલીને આ વિજય વરમાળા ફેરી છે। ત્યારે મારા કાર્યકર્તાઓની આ જીત છે અને આ જીત મેં મારા કાર્યકર્તાઓને આજે સમર્પિત પણ કરું છું। આભાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે, એ રિઝલ્ટમાં 95% કરતાં પણ વધારે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસની નીતિની વાત છે એ જોઈને લોકોએ સમર્થન આપ્યું છે। નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ 52માંથી 50 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે, જેની આજે લોકોનું અભિવાદન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો અમે શહેરના મુખ્ય માર્ગ પર નીકળીને લોકોનું અભિવાદન કરીશું, લોકોનો આભાર માનીશું। ભાજપના વિજયના ઉત્સાહ વચ્ચે નીકળેલી આ રેલી ને કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। ખાસ કરી સાંકડા બજાર વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। જોકે કાર્યકરોમાં જીતનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે તક જણાવ્યું હતું કે આ જીત નવસારીની જનતાના વિશ્વાસની જીત છે। આગામી 5 વર્ષે અમે શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈશું। ઉમેશ સોની, નવસારી।